તમને કેટલી વાર કહેવું, કેટલી વાર સમજાવું, એકવાર સમજાવો, બે વાર સમજાવો, 1000 વાર સમજાવો, પણ તમને કાંઈ ખબર જ નથી પડતી. તમે મારો મગજ ખરાબ કરી નાખ્યો. શું કરવું તમારું? તો આખો દી ફોન કરીને પૂછે છે ક્યારે આવો ક્યારે આવો. તમને કેટલી વાર કીધું કે અમે અમારા ટાઈમે આવી જાઉં, ખોટા ફોન કરીને હેરાન કરો માં. હારું હાલો ફોન મૂકો અને કામ કરો તમારું અને બીજાને કામ કરવા દો. આ હું કરવું મમ્મીનું તો મગજ ખરાબ કરી નાખ્યું ફોન કરીને તો. હું તે મમ્મી તું હું કેમ રાડો રાખેસ? આ નાની જોને આખો દી ફોન કરીને કેટલા સવાલ પૂછ્યા કરે. હું કરોસ ને હું જમવાનું બનાવ્યું, શિવેન હું કરે ને, ક્યારે વેકેશન પડશે, ક્યારે આવશો, કેટલા સવાલ કરે ને કેવા સવાલ કરે. કેટલાકના જવાબ દેવા આખો દિવસ? આપણે કઈ આખો દી નવરા હોય? મમ્મી આજે તને હું થઈ ગયું? તું કેમ આવું બોલે? આ લોકો સાચું જ કે 50-60 વર્ષની ઉંમર થાય ને એટલે આ લોકોને મગજ જ નથી રહેતું. મગજ કામ કરતું બંધ જ થઈ જાય. ખબર નહીં હું કરે છે આ લોકો. અરે મમ્મી માં છે, માં વિશે આવું બોલાય? અને તું કેમ એમ બોલે છે કે એની યાર કઈ લેવા દેવા નથી? હું લેવા દેવા નથી. અને મમ્મી ઈ જે પૂછે છે ઈ માનો પ્રેમ કહેવાય. અને મમ્મી ઈ જે પૂછે છે ઈ માની મમતા કહેવાય. અને ઈ માં છે તારી, એને આટલો તો પૂછવાનો હક હોય જ ને. અને તું ક્યાં જા છો, ક્યારે આવી, એ બધું એટલે પૂછે છે કેમ કે એને ચિંતા હોય. યાદ કરી દિવસો કે જ્યારે તું નાની હતી અને તું જ્યારે ભણવા જતી હશે ને ત્યારે પૂછતા હશે કે કેમ મોડું થઈ ગયું, આજ સ્કૂલે નથી જવાનું. અને જ્યારે ક્યારેક મોડું થઈ જાય ને સ્કૂલે આવવામાં ત્યારે એ પૂછતા હશે કે કેમ મોડું થયું, કેમ કે એને ચિંતા હોય. અને ક્યારેક તને સ્કૂલેથી આમ મોડું થઈ જતું હશે ને ત્યારે એ કહેતા હશે કે કેમ મોડું થયું, મારી દીકરીને આટલું મોડું કેમ થયું. એ તને પૂછતા હશે કેમ કે એને ચિંતા હોય, જેમ તું મારી ચિંતા કરે છો. અને હવે તું મોટી થઈ ને ત્યારે તને નાનીનો પ્રેમ અને મમતા ભૂલાઈ ગયું. અને તારા માટે એને જે કર્યું હતું ને એ બધું તને ભૂલાઈ ગયું. અને હું કહેતી હતી નાનીનો મગજ વયો ગયો છે. મગજ એનો નહીં તારો વયો ગયો છે. જેને તને આટલી ભણાવી ગણાવી અને મોટી કરીને તને નોકરી અપાવી એના વિશે તું આવું બોલે છો? અને જ્યારે માણસ 50-60 વર્ષનો થાય ને ત્યારે એનો મગજ બાળક જેવો થઈ જાય. એટલે આપણે એને બાળક જેવો સાચવવો જોઈએ. શિવેની તારી બધી વાત સાચી, પણ આખો દિવસ ઈ ફોન કરીને પંચાયત કરે અને આખો દી ટક કરે ને અને પૂછાપૂછ કરે ને કેટલા સવાલ પૂછે, ઈ ન ગમે. અને મમ્મી બાને આટલું કહેતા કેટલી વાર લાગે કે હું આટલા વાગે આવું છું ને આટલા વાગે જાઉં છું. અને આ રોજ રાડું પાડવા કરતા જવાબ દેવો સારો. યાદ કરી દિવસો જ્યારે તે નાનીને આટલી બધા સવાલ પૂછ્યા હશે, આ હું પણ તે અને નાનીએ તને એકવાર એ ગુસ્સો કરીને જવાબ દીધો, એને તને હરખી રીતના જવાબ દીધો હશે. અને યાદ રાખો આપણા પહેલા ગુરુ આપણા માતા પિતા હોય, એ આપણને બધું શીખવાડે. એને આટલું બધું શીખવાડ્યું ને આપણને એટલે જ આપણે અહીંયા પહોંચ્યા છીએ. બાકી આપણને નાનપણથી આપણે જૈનમાં ત્યારથી આપણને કઈ બધું આવડતું નહોતું. હવે યાદ રાખજે બા ઉપર કોઈ દી રાયડું નાખતી નહીં અને આવી રીતના બહાર વર્તન કરતી નહીં. હા શિવેન તારી વાત સાચી છે. મારે નાની યાર આવું ન કરવું જોઈએ. મારી ભૂલ થઈ ગઈ. તો મિત્રો તમારા ઘરમાં પણ આવા મા બાપ હશે જે તમને 1-2 સવાલ કરતા હશે તો તમારે એને જવાબ દઈ દેવો, નહીતર તમે પણ ભવિષ્યમાં ગધા થવાના જ છો અને તમારી હાલત એની જેવી જ થશે.